પ્રમાણ જ્ઞાન સાથે રહે છે એ પાછું કામનું કેવી રીતે દ્રષ્ટિ ઉપરનું ગુણ જે કામનું છે અને સાથે રહેલું પ્રમાણ જ્ઞાન પણ કામનું છે. એ કઈ રીતે એ કામનું છે કે દ્રવ્ય દ્રષ્ટિ ઉપર કે દ્રવ્ય અપેક્ષા એ શુદ્ધ છે. દ્રવ્ય શુદ્ધ છે, અહીંયા જોર આવ્યું પણ હજી પર્યાયમાં શુદ્ધતા છે. એ જ્ઞાનમાં ખ્યાલ છે. જ્ઞાનને બે ખ્યાલ છે, શુદ્ધતાનો ખ્યાલ છે, અશુદ્ધતાનો ખ્યાલ છે. એમાં પુરુષાર્થ ઉપડવાનો, એમાં પુરુષાર્થ ઉપડે છે, એ પણ કામનું છે. અશુદ્ધતા ટાળવી છે એવું પણ એને અશુદ્ધતા ટાળવી છે અને શુદ્ધ પર્યાય પ્રગટ કરવાને માટે દ્રવ્ય ઉપર દ્રષ્ટિનું જોર છે અને શુદ્ધતા હજી પ્રગટ કરવાની. હજી પર્યાયમાં અશુદ્ધતા છે. શુદ્ધ પર્યાય પ્રગટ કરવી છે. એમ પ્રમાણ જ્ઞાન પણ કામનું છે. બે થી પુરુષાર્થ ઉપડે છે, દ્રવ્ય દ્રષ્ટિના જોરથી અને પ્રમાણ જ્ઞાનથી. બે થી પુરુષાર્થ ઉપડે છે. એક હોય, બે માંથી એક હોય તો બે ખોટું થાય છે. જ્ઞાને ખોટું થાય છે, દ્રષ્ટિ ખોટી થાય છે, બે ખોટું થાય છે. દ્રવ્ય ઉપર દ્રષ્ટિ ન હોય ને જ્ઞાનથી વિચાર કર્યો તે સમ્યક થતું નથી. દ્રવ્ય ઉપર દ્રષ્ટિનું જોર છે પણ જ્ઞાન કામ ન કરે, એકાંત દ્રવ્ય ઉપર જોર થયું અને પર્યાયનો કાંઈ ખ્યાલ નથી તો દ્રવ્ય પર દ્રષ્ટિ ખોટી થાય છે. બે મુક્તિના માર્ગમાં બે કામ કરે છે. એમાં મુખ્યતા ભલે દ્રવ્ય દ્રષ્ટિના જોરની હોય પણ પ્રમાણ જ્ઞાન સાથે હોય છે, સાથે ને સાથે કામ કરે છે. પ્રમાણ જ્ઞાન સાથે ન રાખીએ કદાચ નિશ્ચયભાષી થવાય. હા, નિશ્ચયભાષી થવાનો અવકાશ છે અથવા એની દ્રવ્ય દ્રષ્ટિ જ ખોટી છે. એટલે અનેકાંતની શૈલી જેવી છે કે બંને પાસામાંથી એને સ્વરૂપ તરફ જવાનું પ્રેરણા. અનેકાંતનું સ્વરૂપ જ એવું છે. દ્રવ્ય દ્રષ્ટિની અપેક્ષા હું શુદ્ધ છું એમ એકાંત આવ્યું પણ જ્ઞાન સાથે સમ્યક એકાંત કે સાથે અનેકાંત રહેલું છે તો એકાંત સાચું થાય છે.